નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર પાઠ 5 ધરતી કી શાન એના વિશે જોઈશું। તો એના લેખક છે પંડિત ભરત વ્યાસજી। હવે થોડો આપણે કવિ પરિચય લેખક પરિચય લઈ લઈએ, પછી આપણે આગળ કાવ્ય જોઈએ। पंडित भरत जी हमारे जाने माने गीतकार है। હવે પંડિત ભરતજી છે એ આપણે જાને માને એટલે કે બધાની અંદર પ્રખ્યાત ગીતકાર છે। आपका जन्म 18 दिसंबर 1918 में राजस्थान में चूरू गांव में हुआ था। એમનો જન્મ છે 18મી ડિસેમ્બર અને 1918 ની અંદર રાજસ્થાનની અંદર થયો હતો। રાજસ્થાનની અંદર ચૂરુ નામનું ગામ છે એની અંદર થયો હતો। आपने कई गीतों की रचना की है। એમને ઘણી બધી ગીતોની રચના કરી છે। यह गीत सन 1948 में 58 में आई हिंदी फिल्म गाँव गोरी से लिया गया है। એટલે કે આ ગીત છે 1958 ની અંદર આ જે ફિલ્મ હતી ગાँव गोरी એની અંદરથી લેવામાં આવી છે। इस गीत में कवि ने मनुष्य को सबसे बुद्धिमान बताया है। એટલે કે આ કાવ્યની અંદર આપણને શું બતાવવામાં આવ્યું છે, તો આ કાવ્યની અંદર મનુષ્યને સૌથી બુદ્ધિમાન માનવામાં આવ્યો છે। मनुष्य ने अपनी बुद्धि और कठोर परिश्रम के आधार जल स्तर और आकाश में कई उपलब्धियां अर्जित की है। लेकिन मनुष्य पृथ्वी पर સૌથી બુદ્ધિશાળી કોને માનવામાં આવે છે, તો મનુષ્યને। તો મનુષ્યએ આ પૃથ્વીની ઉપર પોતાની બુદ્ધિ અને કઠોર પરિશ્રમ એટલે કે મહેનતથી પોતે મહેનતના આધારે એને જળ સ્તર, જલ એટલે કે જળની પાણીની અંદર સ્થળ એટલે કે ભૂમિ ઉપર અને આકાશની અંદર ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે। मनुष्य प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढालने में सफल हुआ। एक मनुष्य तो ए प्रकृतिની અંદર પ્રકૃતિની સીમા સુધી પહોંચવાની અંદર અનુકૂલન સાધવા માટે સફળ થયો છે। મનુષ્ય કે કોઈ भी कार्य असंभव नहीं है। હવે મનુષ્ય માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી, કારણ કે અત્યારે ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણને એવું લાગે કે આ વસ્તુ નહીં થઈ શકે, પરંતુ મનુષ્યએ ઘણી બધી શોધખોળોના કારણે ઘણી બધી પ્રગતિ આપણને કરેલી જોવા મળે છે। મનુષ્ય જો ચાહે वो कर सकता है। હવે મનુષ્ય જે ઈચ્છે એવું એ કરી શકે છે। यही भाव काव्य में अंतर्निहित है। આ ભાવ આપણી કાવ્યની અંદર જોવા મળશે, જે આપણે હવે આગળ જોઈએ। और यही बात मनुष्य की महानता का प्रमाण है। અને આ જ વાત એ મનુષ્યની મહાનતાનું આપણને ઉત્તમ ઉદાહરણ છે। આપણે પાઠ કાવ્ય જોઈએ તો धरती की शान तू भारत की संतान तेरी मुट्ठी में बंद तूफान है मनुष्य तू बड़ा महान। શું કહે છે? हे भारत के पुत्र, हे धरती के पुत्र, तू धरती का गौरव है और तेरी मुट्ठियों में बंद तूफान, तारी मुट्ठीની અંદર તોફાનને તે સમાવવાની તારામાં તાકાત છે। તોફાનને તું વશ કરી શકે છે અને તોફાનને વશ કરીને કરવાની તારામાં કોઈનામાં એટલી તાકાત નથી, એટલી તાકાત તારામાં છે। હે મનુષ્ય તું બહુ મહાન છે। શું કહે છે? હે ભારતના પુત્ર, આ ધરતીનું તું ગૌરવ છે, તારી જોડે આખા તોફાનને વશ કરવાની શક્તિ તારામાં છે અને હે મનુષ્ય તું ખૂબ મહાન છે। तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तुझे चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण मिला वरदान, मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है। सो कहे छे हे मनुष्य तू चाहे तो पहाड़ों को तोड़ सकता है और तू जो चाहे तो नदी की दिशा का बहाव भी तू मोड़ सकता है। तू जो चाहे माटी से अमृत निचोड़ दे, એટલે કે તું જો ઈચ્છે હે મનુષ્ય, તું જો ઈચ્છે તો માટીને પણ એની અંદર જે અમૃત છે એને પણ નિચોડીને તું કાઢી શકે છે। અને તું જો ચાહે તો આકાશ को धरती से, તું એવું ઈચ્છે હે મનુષ્ય, તું એવું ઈચ્છે તો ધરતીને તું આકાશથી જોડી શકવાની તારામાં હિંમત છે। અને તું જો ચાહે
अमर तेरे प्राण तुझे मिला वरदान, એટલે કે तू अपने अनोखे कर्मों से, अपने अनोखे कार्यों से मरकर भी अमर हो सकता है। तुझो अमरता का वरदान मिला है। શું કહે છે કે તને અમરતાનું વરદાન મળ્યું છે। તેરી આત્મા में स्वयं ભગવાન, એટલે કે તારી આત્માની અંદર ખુદ ભગવાન વાસ કરે છે। શું કહે છે? હે મનુષ્ય, તું ઈચ્છે તો પહાડોને પર્વતોને પણ તું તોડી શકે છે, એવી તારામાં તાકાત છે। તું ઈચ્છે તો નદીઓનો પ્રવાહને પણ બીજી દિશામાં બદલી શકે છે, અને તું ચાહે તો માટીમાંથી પણ અમૃત કાઢી લે છે, અને તું ઈચ્છે તો ધરતી કો અંબર સે જોડ લે, એટલે કે ધરતીને પણ આકાશથી તું જોડી શકે છે, અને તું પોતાના અનોખા કાર્યોથી મરીને પણ અમર થઈ શકે છે, કારણ કે તારી આત્માની અંદર પરમાત્માનો વાસ થયેલો આપણને ઈશ્વર બિરાજમાન છે, અથવા તો પરમાત્મા બિરાજમાન છે। नैनों में ज्वाल तेरी गति में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के लाल तेरा हिमगिरी सा भाल, तेरी भ्रुकुटी में तांडव का ताल है। निज को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है। શું કહે છે કે હે મનુષ્ય, તું ક્રોધિત हो जाए तो, શું કહે છે? तेरी नैनों में ज्वाल, એટલે કે તું ક્રોધિત हो जाए तो तेरी नेत्र से, तेरी आंखों से क्या बरस सकती है? अग्नि बरस, आग बरस सकती है। तेरी चाल में वह शक्ति है जो भूकंप में होती है, એટલે કે તારી ચાલની અંદર એવી શક્તિ છે કે જેવી ભૂકંપની અંદર શક્તિ છે। તેરી છાતી में महाकाल रूपी शिव बैठा है, એટલે કે તારી છાતીની અંદર મહાકાલ રૂપી શિવ બેઠા હોય એવું લાગે છે। हे पृथ्वी के पुत्र, तेरे हिमालय जैसे ऊंचे दर्जे का दिमाग, એટલે કે હિમાલય કે હિમગીરી સા ભાલ, એટલે કે તારું કપાળ હિમગીરી એટલે હિમાલય જેવું ઊંચું તારું कपाल છે, दिमाग છે। तू अगर क्रोध में अपनी भौं को तिरछी कर दे तो उसका असर शिव को, जैसे शिवजी तांडव करते हैं ऐसे तू तांडव करता होगा। हे मनुष्य, तेरी शक्ति को तू पहचान, એટલે કે હે મનુષ્ય, તું તારી શક્તિઓને પહચાની અને તારી વાણીની અંદર युग की ललकार है, तेरी आवाज में युग की आवाज है, એટલે કે આ યુગની અવાજ તારી અંદર જોવા મળે છે। કે હે મનુષ્ય, તું ક્રોધે ભરાયો તો તારી આંખોની અંદર અગ્નિ આગ વર્ષાવી શકે છે। તારી ચાલની અંદર એવી શક્તિ છે કે જેની અંદર ભૂકંપમાં જેવી તાકાત છે એવી તારી ચાલની અંદર તાકાત છે। તારી છાતીમાં મહાકાળ રૂપી, શું કહે છે? તેરી છાતી में छिपा महाकाल, એટલે કે તારી છાતીની અંદર મહાકાલ એટલે કે શિવજી બેઠા છે। હે પૃથ્વીના પુત્ર, તારી પાસે હિમાલય જેવું મોટું મગજ છે, જેવી રીતે હિમાલય પર્વત જેવો મોટો છે। ભાલ એટલે કે કપાળ જેવું હિમાલયનું મોટો છે, એવી રીતે તારું મગજ પણ મોટું છે। તું જો ક્રોધથી ભરાય તો ભ્રુકુટી, ભ્રુકુટી કોને કહેવાય? તો ક્રોધથી જે ભરાય એને શું કહેવાય? ભ્રુકુટી। ક્રોધથી ભ્રુકુટી તીરછી છે અને તને એની અસર જોવા મળે છે। નિજ કો તું જાન જરા શક્તિ પહેચાન, એટલે કે તું તારી પોતાની જાતને જાણ અને તારી શક્તિઓને તું પહેચાન। તેરી વાણી में युग का आह्वान है, એટલે કે તારી વાણીની અંદર યુગો યુગોનું આ લલકાર અને પુકાર જોવા મળે છે। धरती सा धीर तू है, अग्नि सा वीर, तू जो चाहे तो काल को भी थाम ले। पापों का प्रलय रुक, प्रसूता का शीस झुके, तू जो चाहे अगर हिम्मत से काम ले। गुरु सा मतिमान, पवन सा तू गतिमान, तेरी नभ से ऊंची उड़ान है। શું કહે છે? હે મનુષ્ય, તુજે ધરતી જૈસા ધીરજ છે। ધરતી માતાની ઉપર આપણે બધા કેટલી બધી વસ્તુઓ કરીએ છીએ તો કેવી ધીરજ રાખીને બેઠી છે। આપણે ગમે એવું કરીશું તો ક્યારેય કંઈ બોલતા નથી। એવી જ રીતે કે હે મનુષ્ય, तुझ में धरती जैसी धीरज है, तुझ में अग्नि जैसी शक्ति है, એટલે કે તારી અંદર અગ્નિમાં જેવી શક્તિ છે એવી શક્તિ તારી અંદર છે।
તું જો ચાહે કાલ કો ભી રોક सकता है, એટલે કે તું જો ઈચ્છે તો કાલ એટલે કે વિનાશિતા, વિનાશ આવ્યો હોય એને પણ તું રોકી શકે છે. તું અગર હિમ્મત સે કામ લે તો પાપો કી વિનાશિતા ભી રૂક सकती, એટલે કે તું જો હિંમતથી કામ લે તો પાપોનો પ્રલય થતો અત્યારે રોકી શકીએ છીએ. और आदमी का हैवान बनने से रोका जा सकता है, ત્યારે દિવસે ને દિવસે દરેક જગ્યાએ માણસ हैवान બનતો જોવા મળે છે. તો કે તું જો તારામાં એટલી હિંમત હોય, હે મનુષ્ય તારામાં એટલી હિંમત છે કે તું મનુષ્યને हैवान થતો તું રોકી શકે છે. तुझमें महान देव गुरु जैसी बुद्धिमत्ता और તું પવન કી તરહ ગતિશીલ है, પવન જ્યારે જેમ હંમેશા ગતિથી ચાલતો ને ચાલતો રહે છે એવી તારામાં તાકાત છે. તું આકાશ સે ભી ઊંચે પહોંચને કી શક્તિ રખતા है, એટલે કે તારી અંદર આકાશની અંદર જેમ આકાશની અંદર પવન પહોંચે છે એવી રીતે તું હવાની જેમ લહેરાઈ શકે છે. શું કહે છે? એ મનુષ્ય તારામાં ધરતી જેવી ધીરજ છે, અગ્નિ જેવો શક્તિ છે અને તું કાળને પણ રોકી શકે છે. તે તું જે ચાહે તો કાલ કો ભી થામ લે, એટલે કે તારી અંદર એવી તાકાત છે કે તું કાળને પણ રોકી શકે છે. જો હિંમતથી તું કામ લે તો પાપોની વિનાશિતા, જે પાપોનો વિનાશ થવાનો અંદર, પાપોનો વિનાશ કરવાની તારી અંદર તાકાત છે, અટકી શકે છે. મનુષ્ય हैवान બનતો રોકી શકે છે. તો પાપોની વિનાશિતા અત્યારે જે ચાલી રહી છે, મનુષ્ય જાનવર પણ કરે છે, એને તારામાં વશ કરવાની તાકાત છે. તારામાં મહાન ગુરુદેવની બુદ્ધિમત્તા છે અને પવનની જેમ ગતિશીલતા પણ જોવા મળે છે. તો આકાશથી પણ ઊંચે પહોંચવાની શક્તિ ધરાવે છે. હે મનુષ્ય તારી અંદર આકાશથી પણ ઉપર જવાની તારામાં તાકાત છે. શબ્દાર્થ તમે લખી દેજો. હવે આપણે અભ્યાસ જોઈ લઈએ. તો काव्य को डीवीडी और मोबाइल जैसे साधनों के माध्यम से सुनकर उसका व्यक्तिगत सामूहिक गान કરવાના. હવે આપણે કાવ્યનું ગાન તો આપણે બધાએ કરી દીધું છે, એટલે તમે તમારા ઘરે મળીને તમે ફરી કરી શકો છો. હવે આપણે પ્રશ્ન જોઈ લઈએ. આપ ક્યાં ક્યાં કર सकते हैं, હવે તમે શું શું કરી શકો છો? આ પ્રશ્ન તો મારે તમારે બધાને પૂછવાનો હોય, તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે મૌલિકતાથી લખવાનું છે. તો અમુક વ્યક્તિ કહેશે કે હું નદીની અંદર તૈરી શકું છું, પછી મેં કુએ સે પાણી નિકાલ શકતા હું, પછી અમુક કહે કે હું સાયકલ ચલાવી શકું છું, અમુક કે હું બાઇક ચલાવી શકું છું, અમુક કે હું પતંગ ઉડાડી શકું છું. એવી અનેક પ્રવૃત્તિ દરેક વ્યક્તિને અલગ અલગ રહેશે. તમારે જે પણ કાર્ય તમે કરી શકતા હોય એવું તમારે લખવાનું રહેશે. વિવિધ ક્ષેત્રો में मनुष्य ने क्या क्या प्रगति की, એટલે કે ઘણા બધા એવા ક્ષેત્ર છે જેની અંદર મનુષ્યએ પ્રગતિ કરી છે. તો કયા કયા ક્ષેત્રની અંદર પ્રગતિ કરી છે? તો અનેક વૈજ્ઞાનિક શોધખોળો કરી છે. નવી અત્યારે પહેલાના જમાનામાં આપણે પત્ર દ્વારા એકબીજા સાથે વાતચીત કરી શકતા હતા. અત્યારે મોબાઈલથી, ઇન્ટરનેટ દ્વારા, ઓનલાઈન તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય તો અહીંયાથી આપણે અમેરિકા પણ વિડીયો કોલ દ્વારા આપણે એકબીજા જોડે વાત કરી શકીએ છીએ. તો એવી અનેક જગ્યાએ મનુષ્યએ પ્રગતિ કરી છે. એ તમારે આની અંદર તમારી મૌલિકતાથી આ પ્રશ્ન લખવાનો છે. અન્ય જીવો સે મનુષ્ય મહાન कैसा है, હવે અન્ય જીવોથી મનુષ્ય કેમ મહાન માનવામાં આવે છે? તો મનુષ્ય અન્ય જીવો की अपेक्षा सोचने समझने की विशेष बुद्धि है. હવે મનુષ્યની અંદર બીજા પ્રાણી પક્ષીઓ બધાને અહીંયા પૃથ્વી પર રહેતો છે, પરંતુ મનુષ્યની અંદર એક વિશિષ્ટ सोचने समझने की विशेष बुद्धि है. इसी के द्वारा अनोखे आविष्कार किए हैं. આના દ્વારા અનેક મોટા મોટા આવિષ્કાર મનુષ્ય કરતો આપણને જોવા મળે છે. મનુષ્ય કો વાણી કા વરદાન મિલા હૈ. હવે મનુષ્ય, આપણે ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ છે એને કોઈ પણ એ વાતચીત કરી શકતા નથી. પ્રાણીઓની રીતે એમની ભાષામાં કરી શકે છે, પરંતુ આપણે સમજી શકતા નથી. પરંતુ મનુષ્ય જ એક એવો છે કે એને વાણીનું વરદાન મળ્યું છે. ઉસકે પાસ ભાષા કી શક્તિ, અને આપણે એકબીજાની સાથે વાતચીત કરવા માટે અનેક ભાષાઓનો ઉપયોગ કરીએ, એટલે કે એ પણ એ મોટી શક્તિ છે. इसके बल पर उसने सभ्यता और संस्कृति का विकास किया है, એટલે કે આના બળ ઉપર આપણે એકબીજાની ભાષા સમજી શકવાની શક્તિ છે, એના ઉપરથી એને અનેક આપણી સભ્યતા અને સંસ્કૃતિની અંદર વિકાસ કર્યો
छे। इस प्रकार मनुष्य अन्य जीवों की अपेक्षा से महान है। आ प्रकारे मनुष्य अन्य जीवों की अपेक्षा ની અંદર मनुष्य महान छे। प्रश्न उल्लेखित प्रकृति काव्य में उल्लेखित प्रकृति के तत्व बताइए और उसके समानार्थी दीजिए। तो काव्य ની અંદર કેવા પ્રશ્નો કેવા પ્રકૃતિના તત્વ બતાવવામાં આવે છે? તો ધરતી, તો એનો શું થાય અર્થ? ભૂમિ અથવા પૃથ્વી। પછી પહાડ છે, પહાડ એટલે કે પર્વત અથવા પહાડ। નદી તો સરિતા। માટી તો મિટ્ટી। અંબર તો આકાશ। અગ્નિ તો આગ। પવન તો હવા। હવે આપણે પ્રશ્न 3 જોઈએ। निम्नलिखित शब्दों का शुद्ध उच्चारण कीजिए और शब्दकोश में से अनेक अर्थ ढूंढिए। હવે આપણને હુષ્ટપૃષ્ઠ આપ્યું છે તો એનું આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો છે। હુષ્ટપૃષ્ઠ એટલે કે તગડા અથવા તો હટાકટા। સંવાદ તો વાતચીત। शीघ्र तो जल्दी। जोहर तो पराक्रम એટલે કે युद्ध में शत्रु की विजय निश्चित हो जाने पर राजपूत पर स्त्रिया अग्निकुंड में जल मरना। अजनबी એટલે કે अपरिचित। वेदांत એટલે ब्रह्म विद्या। मुकद्दर એટલે भाग्य। शार्गिद એટલે शिष्य। वृत्ति એટલે मनोदशा अथवा मन का झुकाव। स्पष्ट એટલે કે साफ साफ। હવે પ્રશ્ન 4 છે। निम्नलिखित पंक्तियों का भावार्थ बताइए। આપણે હવે કાવ્ય તો આપણે હમણાં ભણી ચૂક્યા છીએ તો આપણે એના અંદરથી આ જે બે પંક્તિઓ આપી છે એનો ભાવાર્થ જોવાનો છે। પૃથ્વી કે લાલ તેરા हिमगिरी सा बाल तेरी प्रकृति में तांडव के लाल है। એટલે કે हे पुत्र, तेरे पास हिमालय जैसे ऊंचे दर्जे का दिमाग है। तू अगर क्रोध में अपनी भौं को तिरछी कर दे तो उसका वही असर होगा जो शिव की तांडव के ताल में होता है। गुरु सा मतिमान, पवन सा गतिमान, तू तेरी नभ से भी ऊंची उड़ान है रे। શું કહે છે? हे मनुष्य, तुझे महान देवगुरु की जैसी बुद्धिमत्ता और पवन की तरह गतिशील तू आकाश में भी ऊंची उड़ सकता है। तेरी पास इतनी शक्ति है। હવે સ્વાધ્યાય જોઈએ। निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। હવે મનુષ્ય क्या क्या कर सकता है? આપણે આગળ જોયા આપણે પાઠની અંદર તો મનુષ્ય પહાડોને તોડી શકે છે, નદીઓનો બહાવ છે એને મોડી શકે છે, બીજી દિશામાં લઈ જઈ શકે છે, મિટ્ટીની અંદરથી અમૃત પણ નીકાળી શકે છે અને ધરતી અને આકાશને પણ એક કરી શકવાની મનુષ્યની અંદર તાકાત છે। અસંભવ વસ્તુને પણ સંભવ કરવાની મનુષ્યની અંદર તાકાત છે। मनुष्य युग का आह्वान कैसे कर सकता है? वे मनुष्य पोतानी वाणी, मनुष्य की वाणी में बड़ी शक्ति है। वाणी में बल और लोगों के प्रभावित कर सकता है। वह लोगों के विचार बदल सकता है। इस प्रकार अपनी वाणी और प्रभाव के मनुष्य का युग का आह्वान कर सकता है। मनुष्य यदि हिम्मत से काम ले तो क्या क्या हो सकता है? मनुष्य यदि हिम्मत से काम ले तो धरती पर पापों बढ़ने से रोका जा सकता है। दुनिया में बढ़ने वाली पशुता कम हो सकती है। इस प्रकार मनुष्य यदि हिम्मत से काम करे तो दुनिया को बदला जा सकता है। उचित जोड़े मिलाइए। मनुष्य की आत्मा में स्वयं भगवान है। मनुष्य के नैनों में ज्वाल है। मनुष्य की प्रकृति में तांडव का ताल है। मनुष्य की वाणी में युग का आह्वान है। मनुष्य की छाती में महाकाल है। प्रश्न 3 आपने જોઈએ। निम्नलिखित प्रश्नों के सही विकल्प सामने लिखिए। तो मनुष्य चाहे तो काल को भी सुआवे रोक ले, थाम ले के जान ले तो थाम ले। मनुष्य चाहे तो धरती को अंबर से जोड़ ले। मनुष्य चाहे तो माटी से अमृत निचोड़ दे। હવે प्रश्न 4 છે। नीचे दिए गए शब्दों के विरुद्धार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए। હવે અમૃત શબ્દ છે। પહેલા આપણને ઉદાહરણ આપ્યું છે जैसे कि धरती तो आकाश। वाक्य बनावવાનું છે पक्षी आकाश में उड़ रहे हैं। એવી રીતે અમૃત તો વિષ। હવે એનું વાક્ય બનાવીએ આપણે તો શંકરજીને વિષ પી लिया था। હવે હું ખાલી તમને એનો વિરુદ્ધાર્થી શબ્દ કહીશ, તમારે જાતે જ એના વાક્યમાં પ્રયોગ કરવાના છે। ऊर्जा तो वरदान तो अभिशाप।
ઊંચા તો નીચા, પાપ તો पुण्य, जीवन तो मृत्यु। હવે नीचे दिए प्रश्न 5 છે, नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में रखकर उनका अर्थ शब्दकोश से जानिए और लिखिए। तो तूफान पहला शब्दकोश ની અંદર એના પ્રમાણે કરીએ તો આઈના આવશે પહેલો શબ્દ, પછી બીજો આવશે ક્ષતિ, ઝંકાર, પછી તૂફાન, નયન, વરદાન, શીશ। હવે આઈના એટલે કે દર્પણ, क्षति એટલે કે हानि, झंकार એટલે पायल, वीणा या सितार आदि की ध्वनि, तूफान यानी कि आंधी अथवा हवा पानी भीषण उत्पाद, नयन એટલે नेत्र अथवा तो आंख, वरदान यानी कि कृपा, शीश यानी कि मस्तक अथवा माथा। तो विद्यार्थी मित्रों अहींया काव्य पूर्ण थाय छे। जय गणेश।